માંડવી તાલુકાના તલવાણા ગામે આવેલા રૂકણસા પીરની દરગાહ આવેલી છે। અહીં દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ઉર્સની ઉજવણી કરાય છે, પણ હાલમાં થયેલા ઉર્સ પ્રસંગે અમુક તત્વો દ્વારા દરગાહની પાર્કિંગમાં રૂપિયા વસૂલ કરતા હતા, જે ગેરવ્યાજબી હતું। અમુક યુવાનોએ પાર્કિંગના રૂપિયા બાબતે પૂછતા ઉશ્કેરાઈને યુવાનો પર હુમલો કર્યો હતો। આ અંગે પોલીસ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી, જેમાં જણાવ્યા મુજબ તલવાણા ગામે આવેલા રૂકણસા પીરની દરગાહના ઉર્સ નિમિત્તે કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે અમુક યુવાનો દ્વારા પાર્કિંગના રૂપિયા વસૂલ કરતા હતા। આ અંગે મુસ્લિમ યુવાનો પાર્કિંગ બાબતે પૂછતા તેમના પર અમુક શખ્સોએ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી, ત્યારે પાર્કિંગની ઉઘરાણી કરવા મંજૂરી લેવાઈ હતી કે નહીં તેની માહિતી આપવા માંગ કરાઈ હતી। જો ન હોય તો ખંડણીની કલમો લગાવી રૂકણસા પીરના મેળાની મંજૂરી કઈ શરતોને આધીન આપવામાં આવી। ગ્રામ પંચાયતના ઠરાવમાં પાર્કિંગની જગ્યા નક્કી કરાઈ હતી તો પાર્કિંગના પૈસા કેમ વસૂલાતા હતા? જ્યારે મેળો ભરાયો હતો ત્યારે પોલીસ બંદોબસ્ત હતું। આવા કર્મી પર કાર્યવાહી થવી જોઈએ। જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધીજીને માર્ગે જવાની ચીમકી ઉચ્ચારાઈ હતી। અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। માંડવી તાલુકાના તલોણા ગામે રૂકણસા પીરનો એક તારીખ 5ના મેળો યોજાયો હતો, જેમાં મુસ્લિમ સમાજના યુવાનને ઢોર માર મારી અને ત્યારબાદ એને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। તે વ્યક્તિ 7 દિવસ સુધી ત્યાં દાખલ હતો। ત્યારબાદ તેને ગંભીર ઇજાઓ પામી હતી, માથાના ભાગે, નાકના ભાગે અને પીઠના ભાગે। તો જે કલમો જે ઉમેરવામાં આવી છે એ કલમો ઉમેરવા માટે અમે આજે એસપી સાહેબને ત્યારથી લઈને આજ તારીખ સુધી રજૂઆતો કરી છે, તે છતાંય જાણે કે એક તરફી વલણ કોડાઈ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું છે, તેના વિરોધમાં આજે અમે અહીંયા એસપી સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છીએ। ટૂંક જ સમયમાં જો આ કલમો ઉમેરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જો જવાની જરૂર પડશે તો 100% જશું। તલવાણા ગામ મધ્યે રૂકણસા પીરના મેળા દરમિયાન પાર્કિંગમાં મારામારી થઈ અને લૂંટ થઈ અને ગંભીર ઈજાઓ કરવામાં એક મુસ્લિમ નવયુવાનને કરવામાં આવી। તેના માટે અમે છેલ્લા 15 દિવસથી એફઆઈઆરથી લઈને અત્યાર સુધી કલમો ઉમેરવામાં નથી આવે, તે માટે એસપી સાહેબને રૂબરૂ મળવા આવ્યા હતા। અમારી એસપી સાહેબને તેમજ વહીવટી તંત્રને અને પોલીસ તંત્રને વિનંતી છે કે જો આવા તત્વોને તમે ડામવામાં કચાશ રાખશો તો ક્યાંક ને ક્યાંક દારૂનો ધંધો વધશે અને વ્યાજનો ધંધો પણ વધશે અને અન્ય ગેર પ્રવૃત્તિઓ પણ વધશે। માટે ના છૂટકે અમારે ક્યાં રોડ ઉપર ઉતરવાનો વારો ના આવે, કારણ કે કોઈ મોટી ગંભીર વાત નથી, પણ હા કે જે માણસને લાગ્યું છે તેને ગંભીર ઈજાઓ હતી અને એ ગંભીર ઈજાઓના કારણે આજે આપની કચેરી સમક્ષ આવી અમને ન્યાય મળવા માટે આવા ગલાતલા થાય છે। તે માટે આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આપ સાહેબ આમાં કલમ ઉમેરી અને અસામાજિક તત્વો જે ખુલ્લેઆમ રોડ ઉપર દાદાગીરી ઉપર ઉતરે છે અને એને જો તમે ડામવાની કોશિશ નહીં કરો અને એને પ્રોત્સાહન આપશો તો ક્યાંક ને ક્યાંક આગળ વધારે પડતા ઝઘડા થવાની પૂરેપૂરી શક્યતા રહે છે। મુસ્લિમ કોર કમિટી દ્વારા જે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું, જે તલવાણા મધ્યે જે બનાવ બનેલ છે એ ગંભીર અને દુઃખદ બનાવ છે, તો આપના માધ્યમથી હું અહીંના આઈજી સાહેબને તેમજ એસપી સાહેબને એટલું જ કહેવા માગું છું કે આપ કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારની અંગત વિઝિટ લ્યો, ત્યાંની કચેરીની તેમજ ત્યાં શું ચાલી રહી છે ગતિવિધિ એની ખાલી પરિસ્થિતિ જાણો। ત્યાં વેજખોરીનો ધંધો ચાલે છે, ત્યાં આત્મહત્યાઓ પણ થાય છે વ્યાજ બાબતે, ત્યાં બિદડામાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ખનીજ ચોરી પણ ખુલ્લેઆમ થાય છે, એ લોકો ઉપર કોઈ કાર્યવાહી થતી નથી। તો આ બાબતે મારું ટૂંકમાં જ છે કે આઈજી સાહેબ અને એસપી સાહેબ આપ કોડાઈ પોલીસ સ્ટેશનની વિઝિટ લેશો એટલે સત્ય આપને જાણવા મળશે કે સત્ય હકીકત શું છે। બસ।